નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી. હવે આજનો પ્રશ્ન છે, ભારતમાં ગરીબી ઘટાડવા માટેના ઉપાયો, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ ભારતમાં ગરીબી ઘટાડવા માટેના ઉપાયો, એની પહેલાં આપણે ગરીબી સર્જાવા માટેના જવાબદાર કારણો, એના વિશે આપણે ચર્ચા કરી ગયા. આજના આ પ્રશ્નના જવાબમાં ગરીબી ઘટાડવા માટે કયા કયા પ્રકારના ઉપાયો યોજી શકાય એવા સર્વસામાન્ય ઉપાયો વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ સરકારે ગરીબી ઘટાડવા માટે રજૂ કરેલા રોજગારલક્ષી કાર્યક્રમોની ચર્ચા કરીશું. તો અહીંયા આગળ કહેવાય છે કે ભાઈ, ભારતમાં જે ગરીબી સતત વધી રહી છે એને ઘટાડવા માટે સરકારે પ્રયાસો કર્યા જ છે. ભારત આઝાદ થયો ત્યારબાદ આપણે દેશમાં ઝડપી આર્થિક વિકાસ થાય તે માટે આયોજન પંચની રચના કરી, 5 વર્ષની એવી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી અને ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આપણે દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય એ માટેના પ્રયાસો કર્યા. તેમ છતાં દેશમાં 5 યોજનાઓ પૂર્ણ થઈ છતાં પણ ગરીબી દૂર થઈ શકી ન હતી. તેથી 5મી પંચવર્ષીય યોજનામાં ગરીબી ઘટાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવો દેશ બચાવોના નારા સાથે અહીંયા આગળ 5મી પંચવર્ષીય યોજનામાં ગરીબી ઘટાડવા માટેના ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો અને ત્યારથી આપણા દેશમાં ગરીબી ઘટે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. અહીંયા આગળ વિશ્વ વિકાસ અહેવાલ 2001માં ગરીબી દૂર કરવા માટેની વ્યૂહરચનાઓમાં રોજગારી, ભૌતિક મૂડીરોકાણ, માળખાકીય સુવિધામાં વધારો કરવો, ગરીબોને આર્થિક ઉથલપાથલો તેમજ જે કુદરતી આપત્તિઓ તેમજ અન્ય જોખમો સામે રક્ષણ મળે તે માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા પ્રયાસોને અંતે ગરીબી દૂર થાય માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતમાં આયોજનકાળ દરમિયાન જે ગરીબી હટાવવા માટે, દૂર કરવા માટે કેટલાક નીચે મુજબના ઉપાયો યોજવામાં આવ્યા છે. અહીંયા આગળ આપણે જે પુસ્તકમાં આપેલા જે પ્રમાણે 6 ઉપાયો રજૂ કરેલા છે. સૌથી પહેલાં કે ભાઈ, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો કરવો. બીજું, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. ત્રીજું, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવો. ચોથો, યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવો તેમજ માનવ મૂડીરોકાણમાં વધારો કરવો. અને છેલ્લે, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ તેમજ કેટલાક રોજગારલક્ષી કાર્યક્રમો, બરાબર, એના દ્વારા ગરીબી ઘટાડી શકાય. તો આજે આપણે અહીંયા આગળ ગરીબી ઘટાડવા માટેના ઉપાય, એમાં સૌથી પહેલો મુદ્દો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. આપણે જોયું હતું કે ગરીબીના કારણોમાં, બરાબર, કે અહીંયા આગળ ખેતી ક્ષેત્રે શ્રમિકોની નીચી ખેતી ઉત્પાદકતા જોવા મળે છે અને એને કારણે ખેતી ક્ષેત્રે એમની આવક નીચી રહેતી હોવાને કારણે એમનું જીવન ધોરણ નીચું ને તેથી ગરીબી જોવા મળતી હોય છે. તો આપણો દેશ એ કૃષિપ્રધાન દેશ છે. સૌથી વધારે લોકો કૃષિ ક્ષેત્ર ઉપર નિર્ભર છે. કૃષિ ક્ષેત્રે સૌથી વધારે લોકો રોજગારી મેળવે છે. જો કૃષિ ક્ષેત્રે રોજગારી વધે એવા પ્રયાસો કરવામાં આવે તો બેરોજગારી દૂર કરી અને ગરીબીના પ્રમાણમાં ચોક્કસ ઘટાડો લાવી શકાય. તેથી જ અહીં આગળ પહેલો ઉપાય એવો યોજવામાં આવ્યો છે કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. હવે આ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય? તો કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો કરવા માટે અહીં આગળ ખેડૂતોને સરકાર દ્વારા જે જાહેર કાર્યક્રમો યોજવામાં આવે અને એમાં સુધારેલી ટેકનોલોજી કેવી રીતે એનો ઉપયોગ કરવો એના વિશેની માહિતી, સમજણ આપવામાં આવે. આ ઉપરાંત ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો એટલે શું? તો કે કૃષિ નિપજકો એટલે અહીંયા આગળ સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બરાબર, સિંચાઈની સગવડો વગેરે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે એમને પ્રાપ્ત થાય. આ ઉપરાંત સુધારેલી જે માળખાકીય સેવાઓ જેમ કે બજાર, વેચાણ પદ્ધતિઓ, આ ઉપરાંત ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવે. બરાબર, તો એને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકાય. ખેડૂતોનો જે દૃષ્ટિકોણ છે કે જે પરંપરાગત ખેતી છે એ દૃષ્ટિકોણ બદલાઈને આધુનિક વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય અને પરિણામે ખેડૂતો
ખેતી ક્ષેત્રે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકે, વધુ આવક મેળવી શકે અને પરિણામે એમના જીવનની ગુણવત્તામાં સુધારો થાય અને તેથી ગરીબીમાં ઘટાડો લાવી શકાય. તો આ રીતે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધે તે માટેના પ્રયાસો કરવામાં આવે તો ગરીબી ઘટાડી શકાય છે. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ ભારતમાં ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબી ઘટાડી શકાય છે. કેવી રીતે? તો સમજાવવાનો મુદ્દો કે ભાઈ અહીંયા શ્રમિકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને સરકારના જે જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી વિશેની માહિતી આપવામાં આવે, પૂરતા પ્રમાણમાં સસ્તા દરે એમને કૃષિ ધિરાણ, કૃષિ બિયારણો, સુધારેલી જે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત જે કૃષિ ઉત્પાદન થયું હોય એના પૂરતા ભાવ મળે, એમને કૃષિ પેદાશો યોગ્ય રીતે વેચી શકે તે માટે બજારોની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે. કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો થાય તો એ કૃષિ સંશોધનોની માહિતી ખેડૂતોને પહોંચાડવામાં આવે તો ખેડૂતો ખેતી ક્ષેત્રે જે એમનો જે પરંપરાગત ખેતી કરતા હતા એની જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેતી કરતા થાય, જેને કારણે ખેડૂતોની ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકાય. ખાસ કરીને સીમાંત અને મધ્યમ પાયાની જે ખેતીના વિકાસથી ખેતી ક્ષેત્રે શ્રમિક દીઠ ઉત્પાદકતા વધશે, સાથે સાથે રોજગારી વધશે, ખાદ્ય ચીજોના ભાવ પણ ઘટશે અને જેનો લાભ ગરીબોને મળતા થશે અને પરિણામે ગરીબી ઘટશે. તો આ રીતે અહીંયા આગળ પહેલો મુદ્દો કહી શકાય કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો કરવાથી ગરીબી ઘટી શકે. બીજો મુદ્દો આપી શકાય છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે આપણે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના વ્યૂહાત્મક ઉદ્યોગોને આપણે પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું હતું, જ્યારે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોની અવગણના કરવામાં આવી છે. આ નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો જે વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકે તેમ હોય છે, છતાં પણ આપણે દેશનો ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવામાં બરાબર કે સફળતા મેળવવામાં આપણે નાના પાયાના ગૃહ ઉદ્યોગોને યોગ્ય મહત્ત્વ આપ્યું ન હતું, તેને કારણે દેશમાં બેરોજગારી, ગરીબીની સ્થિતિ જોવા મળે છે. તો અહીંયા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે. બરાબર. તો આપણા દેશના જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો ખૂબ જ મોટો હોય છે. બરાબર. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટેના પ્રોત્સાહન આપવામાં આવે. બરાબર. અહીંયા પ્રોત્સાહન રૂપે જેમ કે નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસ માટે સાનુકૂળ સંજોગો પૂરા પાડવામાં આવે, તેમના પરના નિયંત્રણો ઘટાડવામાં આવે, આ નાના અને ગૃહ ઉદ્યોગોને યોગ્ય રીતે કાચો માલ પ્રાપ્ત થઈ શકે એમને ધિરાણ આપવામાં આવે, એમને ટેકનોલોજીકલ સાધનો પૂરા પાડવામાં આવે, ઉત્પાદિત માલના વેચાણ માટે બજાર પૂરું પાડવામાં આવે. તો જો આ બધી બાબતોમાં નાના પાયાના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો દેશમાં નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો વિકસશે, તેમાં ઘણા બધા લોકોને રોજગારી મળશે. રોજગારી મળવાને કારણે લોકો બરાબર આવક પ્રાપ્ત કરશે અને આવક પ્રાપ્ત કરવાને કારણે લોકોનું જીવન ધોરણ સુધરતા ગરીબીમાં ઘટાડો કરી શકાય. તો આમ દેશમાં ગરીબી ઘટાડવા માટે બધા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે અને એટલા માટે જ આપણી ભારત સરકારે 8 એપ્રિલ 2015ના રોજ મુદ્રા આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. મુદ્રા નામ સાંભળ્યું હશે તમે. મુદ્રાનું પૂરું નામ છે કે ભાઈ માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી લિમિટેડ. બરાબર કે આ મુદ્રાની સ્થાપના કરી છે કે જે નાના પાયાના ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી રહે તે માટેની અહીંયા આગળ સગવડ પૂરી પાડે છે. તો મુદ્રા લોન આ શબ્દ તમે સાંભળ્યો હશે. તો કે નાના પાયાના ઉદ્યોગો આ રીતે મુદ્રા બરાબર દ્વારા લોન મેળવી શકે છે. આ ઉપરાંત 16 જાન્યુઆરી 2016થી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં જે નવા સાહસિકો હોય પણ એમને ધિરાણની જરૂરિયાત પડતી હોય, નવા ઔદ્યોગિક સાહસિકો હોય, એમને પ્રોત્સાહન આપવા માટે, રોજગારીની તકો વધે તે માટે સરકાર આ બધા સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો નક્કી કર્યા છે અને આ કાર્યક્રમોનો લાભ લઈને લોકો વધુ રોજગારીની તકો મેળવી શકે છે અને ગરીબી તેમજ બેકારી ઘટાડી શકાય. તો આમ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તો આપણે ગરીબી ઘટાડી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ. અસંગઠિત ક્ષેત્રો કોને કહી શકાય? તો કે સામાન્ય રીતે જે સરકાર દ્વારા ચલાવવામાં આવતા ન હોય, સરકાર દ્વારા ચોક્કસ એનું કોઈ યુનિયન ન હોય, સંગઠન ન હોય, એવા ક્ષેત્રો જેને આપણે અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.
દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે ધ્યાન રાખવાનું કે જેમ કે અહીંયા આગળ સરકારી યુનિયનો જેમ કે બેંક છે, બરાબર રેલવે છે, બરાબર રેલવેમાં કામ કરતા જે કર્મચારીઓ છે, બેંકોમાં કામ કરતા કર્મચારીઓ છે, શિક્ષકો છે, બરાબર આ ઉપરાંત અન્ય જે સરકારી કચેરીમાં કામ કરતા લોકો એ ચોક્કસ પ્રકારનું એક યુનિયન ધરાવતા હોય છે. એમના પગાર, એમની રજાઓ, બરાબર કે એમના વેતન આ બધું લગભગ ફિક્સ થયેલું હોય છે અને તેથી એમને ચોક્કસ પ્રકારના લાભ મેળવતા હોય છે. એટલે એ સંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખાય છે. જ્યારે અસંગઠિત ક્ષેત્ર એટલે અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય તો કે અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવા લોકોનું ચોક્કસ યુનિયન હોતું નથી. આવા લોકો ચોક્કસ પગાર, વેતન, હક રજાઓ મેળવતા હોતા નથી. તેથી તે અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખાય છે. તો ભારતમાં અહીંયા આગળ ગરીબી અને બેકારી હટાવવી હોય તો આ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. અહીંયા આગળ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા આવા જે શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવનારા વગેરે કામદારોની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરવામાં આવી છે કે ભાઈ આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને બરાબર એમની સ્થિતિ સુધરે તે માટે અહીંયા આગળ શું છે તો કે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરીને એમને જીવન વીમાનું સુરક્ષા કવચ આપવામાં આવે, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે. જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય, વૃદ્ધો હોય, બરાબર કે એ તો એમને કંઈ 58 વર્ષ કે 59 વર્ષ પછી નિવૃત્ત થતા નથી, કારણ કે આ લોકો કોઈ નોકરી કરતા નથી એટલે નિવૃત્તિને એનો કોઈ લાભ મળતો હોતો નથી. તો આવા જે વૃદ્ધ વ્યક્તિઓ હોય એમને વૃદ્ધાવસ્થામાં કામ કરી શકતા ન હોય તો સરકાર દ્વારા આવી એક વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. એવી ભલામણ કરવામાં આવી છે કે આવા અસંગઠિત ક્ષેત્રના જે વૃદ્ધો હોય બરાબર કે એમને પેન્શનનો લાભ મળે તેમજ એમનું બાકીનું જીવન સારી રીતે જીવી શકે. આ ઉપરાંત ગામડામાં નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની પણ ભલામણ કરવામાં આવી છે. તો આ રીતે અસંગઠિત ક્ષેત્ર માટે એક રાષ્ટ્રીય ફંડ ઊભું કરવા, સ્વરોજગારોને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ દ્વારા રોજગારી માટેની યોગ્ય તકો વધારા તેમજ ગ્રામ રોજગારી ગેરંટી યોજનાને સર્વવ્યાપક બનાવવા માટે રાષ્ટ્રીય આયોગે ભલામણ કરી છે. જો આ રીતે અહીંયા આગળ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા લોકોને આ રીતે રોજગારીની તકો પ્રાપ્ત થાય તો એમની આવકમાં વધારો થશે, જીવન ધોરણ સુધરશે અને પરિણામે ગરીબીમાં ઘટાડો થશે. આપણા દેશમાં 2005ના અહેવાલ મુજબ કે ભાઈ અર્થતંત્રમાં કુલ શ્રમિકોના 86% શ્રમિકો અસંગઠિત ક્ષેત્રે રોજગારી મેળવે છે. તેથી અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા લોકોની સ્થિતિમાં સુધારો થાય તો ચોક્કસ પ્રકારમાં આપણે ગરીબીમાં ઘટાડો લાવી શકીએ. તો આમ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ. ત્યારબાદ છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. યોગ્ય કર નીતિ આપણે જાણીએ છીએ કે ભાઈ અહીં આગળ સરકાર દ્વારા જે કરવેરા નાખવામાં આવે છે, કરવેરા તો કે સામાન્ય રીતે જે ધનિક વર્ગ હોય છે, શ્રીમંત વર્ગ હોય છે કે જેમની આવક ખૂબ જ હોય છે એમને કરવેરા નાખવામાં આવે તો એ કરવેરા ભરી શકે એમ હોય છે, પોસાય તેમ હોય છે. પરંતુ સામાન્ય જે મધ્યમ વર્ગના લોકો હોય છે, ગરીબ વર્ગના લોકો હોય છે એ કરવેરાને કારણે વસ્તુ મોંઘી બનતી હોય છે અને એ લોકો ખરીદી શકતા હોતા નથી. એ લોકો કરવેરા ભરીને ઊંચા ખર્ચે વસ્તુ મેળવી શકતા નથી, પરિણામે એમની સ્થિતિ વધુ ગરીબ બનતી હોય છે. તેથી અહીંયા આગળ કરવેરામાં પણ એક ચોક્કસ પ્રકારની સમાનતા લાવવામાં આવે એવો પ્રયત્ન કરવામાં આવે કે જેમ કે શ્રીમંત વર્ગના લોકો જે વસ્તુઓ વાપરતા હોય એવી વસ્તુઓમાં વધુ કરવેરા નાખવામાં આવે, જ્યારે ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના લોકો જે વસ્તુઓ વાપરતા હોય એમાં કરવેરા ઓછા અથવા તો કે એમને કરવેરામાં રાહતો આપવામાં આવે. તો એને કારણે જે ગરીબ વર્ગની સ્થિતિમાં ચોક્કસ સુધારો લાવી શકાય. તો આજે આવકની પુનઃ વહેંચણી માટે સરકાર દ્વારા એવી કર નીતિ ઘડવામાં આવે કે જેથી ધનિક વર્ગ પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવી જોઈએ. તો સરકાર વર્તમાન સમયમાં સરકાર ધનિક વર્ગ પાસેથી કરવેરા સ્વરૂપે વધુ ઉપાડ મેળવી ગરીબોને લાભ થાય એવી કલ્યાણલક્ષી યોજનાઓ પાછળ ખર્ચ કરે, પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિ સુધરે
અને આવકને સમાનતા તેમજ ગરીબીમાં ઘટાડો લાવી શકાય. તો અહીંયા આગળ સરકાર એવું કરે કે જે શ્રીમંત વર્ગના લોકો વસ્તુ જે વાપરતા હોય મોજ શોખની વસ્તુને એના ઉપર કરવેરા વધુ નાખે. શ્રીમંતો પાસેથી આ રીતે કરવેરા રૂપે જે આવકો મળતી હોય એ આવકનો ઉપયોગ સરકાર બારે કે સામાન્ય રીતે જે ગરીબ વર્ગના લોકો હોય એમની જે સારી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે ખર્ચ કરે, તો જેને કારણે ગરીબ વર્ગના લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો લાવી શકાય, બરાબર, અને પરિણામે ગરીબી ઘટી શકે. તો આમ યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવામાં આવે તો પણ ગરીબી ઘટાડી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે માનવ મૂડીરોકાણમાં વધારો. માનવ મૂડીરોકાણ. માનવ મૂડીરોકાણ એટલે શું? પહેલા એક આ મહત્વનો શબ્દ સમજવો ખૂબ જરૂરી છે. માનવ મૂડીરોકાણ કોને કહી શકાય? તો સામાન્ય રીતે માનવ વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં કરવામાં આવતું મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. આ વાક્ય અંડરલાઈન કરજો, પુસ્તકમાં પણ તમારે આપેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો માનવ મૂડીરોકાણ એટલે શું? તો કે માનવ વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં કરવામાં આવતું મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે અહીંયા આગળ જેમ આપણા માતા પિતા બાળકોને ભણાવે છે, તો બાળકોને જે પોતાની ચોક્કસ લાયકાત પ્રાપ્ત ન કરે ત્યાં સુધી માતા પિતા દ્વારા જે શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે, બરાબર, એમના આરોગ્ય માટે એમની તમામ પ્રકારની જરૂરિયાતો પાછળ ખર્ચ કરે છે. અહીંયા આગળ બાળકો જે 21 વર્ષના કે 25 વર્ષના કે જે કમાતા ના થાય ત્યાં સુધી માતા પિતા તમામ પ્રકારનો ખર્ચ ઉઠાવે છે. એ માતા પિતાનું એક પ્રકારનું માનવ મૂડીરોકાણ કહેવાય છે, બરાબર. તો અહીંયા આગળ બાળકો પાછળ જે માતા પિતા રીતે ખર્ચ કરે છે કે કેમ, તો કે પોતાનું બાળક સારી રીતે ભણી શકે, સારી રીતે આગળ વધી શકે, ચોક્કસ લાયકાત પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં ચોક્કસ રોજગારીની તકો મેળવી શકે. તો એના માટે માતા પિતા આ રીતે મૂડીરોકાણ કરે છે. એ રીતે સરકારે પણ દેશની જે પ્રજા હોય છે, બરાબર, એ પ્રજા, દેશના જે નાગરિકો ભવિષ્યમાં સારા નાગરિકો પ્રાપ્ત થાય એના માટે સરકારે પણ કેટલીક સેવાઓ, બરાબર, કે દાખલા તરીકે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, આ બધા પાછળ ખર્ચ કરવું પડતું હોય છે. અને એવું ખર્ચ જેને માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. તો કે અહીંયા આગળ સરકાર દ્વારા, બરાબર, માનવ મૂડીરોકાણ અર્થે એટલે કે લોકોનું જીવન સ્તર ઊંચું આવે તે માટે શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે, બરાબર, આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચ કરવામાં આવે. આ ઉપરાંત જરૂરિયાતની જે માનવ એટલે કે આંતરમાળખાકીય સેવાઓ વગેરે પાછળ જો સરકાર દ્વારા વધુ ખર્ચ કરવામાં આવે તો એનો લાભ સામાન્ય પ્રજાને મળતો હોય છે અને તેથી એમનું શિક્ષણ સ્તર ઊંચું આવે છે. કામદારોને રોજગારી માટેના વિકલ્પો અને પસંદગીઓ મળી રહેતી હોય છે. બીજું કે અહીંયા આગળ લોકોને કૌશલ્ય વિકાસની તકો પ્રાપ્ત થતી હોય છે. લોકો શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત કરતા હોવાને કારણે કૌશલ્ય વર્ધનથી કામદારોની ઉત્પાદકતામાં વધારો થાય છે. કામદારો યોગ્ય રીતે શિક્ષણ અને તાલીમ પામેલા હોવાથી, બરાબર, કે યોગ્ય રીતે વેતન પણ પ્રાપ્ત કરી શકે છે અને પરિણામે એમના જીવન ધોરણમાં સુધારો થતો હોય છે. તો આમ દેશમાં માનવ મૂડીરોકાણમાં જો વધારો કરવામાં આવે તો એને કારણે પણ કુલ ઉત્પાદન રોજગારીની તકોમાં વધારો થતો હોય છે અને ગરીબીના પ્રમાણમાં ઘટાડો થતો હોય છે. તો આ મુદ્દો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ માનવ વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં કરવામાં આવતું મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. માનવ મૂડીરોકાણને કારણે બેરોજગારી ઘટે છે અને પરિણામે ગરીબી ઘટે છે. હવે કેવી રીતે? તો કે માનવ મૂડીરોકાણ એટલે હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ સરકાર દ્વારા જે શિક્ષણ, આરોગ્ય, આ બધી સેવાઓમાં વધારો કરવામાં આવે, તાલીમની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તો આના કારણે માનવ મૂડીરોકાણથી શિક્ષણનું સ્તર ઊંચું આવે છે. કામદારોને રોજગારી માટેના વિકલ્પો અને પસંદગીઓ મળી રહેતી હોય છે, બરાબર, કે જે લોકો યોગ્ય તાલીમ, શિક્ષણ પ્રાપ્ત કરે છે, બરાબર, એવા લોકોને કૌશલ્ય વર્ધન એટલે કે પોતાના કૌશલ્ય અનુસાર, બરાબર, કે યોગ્ય રીતે કામ કરવાની તકો મળતી હોય છે અને તેથી ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત કરતા હોય છે. પરિણામે એમને ઊંચા વેતનો પ્રાપ્ત થતા હોય છે અને તેથી એમના જીવન સ્તરમાં સુધારો થાય છે અને ગરીબીમાં ઘટાડો થતો હોય છે. તો આ રીતે માનવ મૂડીરોકાણમાં વધારો ગરીબી ઘટાડવા માટે જવાબદાર ગણાય છે અથવા ઉપાય યોજી શકાય. વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ. વ્યાજબી કિંમતને વસ્તુ સેવા પૂરી પાડવામાં આવે. અહીંયા આગળ ગરીબી ઘટાડવા માટેનો આ છઠ્ઠો ઉપાય છે કે ભાઈ ગરીબ કુટુંબોને પૂરતો પોષણયુક્ત આહાર
કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા દેશમાં જે સસ્તા અનાજની દુકાનો ચાલે છે, સસ્તા અનાજની દુકાનો રેશનિંગની દુકાનો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ સસ્તા અનાજની દુકાનો એ ખાસ કરીને કોના માટે તો કે જે બીપીએલ કાર્ડ ધારકો કે જેને આપણે ગરીબી રેખા નીચે જીવતા હોય એવા ગરીબ કુટુંબોને સરકાર સહાય કરે છે. આવા ગરીબ પરિવારો કે જેમની પાસે આવક ખૂબ જ ઓછી હોય છે તો એ લોકો સસ્તા દરે અનાજ મેળવી શકે છે, સસ્તા દરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે અને એને કારણે બરાબર એમના લોકોના જીવનમાં સુધારો થતો હોય છે અને કંઈક અંશે સરકાર આ રીતે ગરીબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો આમ ગરીબ કુટુંબોને પૂરતો પોષણયુક્ત આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા ખાદ્ય પદાર્થો પૂરા પાડવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ અછતના સમયે, મુશ્કેલીના સમયે રેશનિંગની દુકાનોમાંથી સસ્તા દરે અથવા તો ખૂબ જ ઓછા ભાવના દરે વિના મૂલ્યે અનાજ પણ પ્રાપ્ત થતું હોય છે, અમુક જરૂરિયાતની ચીજવસ્તુ પ્રાપ્ત થતી હોય છે, જેને કારણે આવા ગરીબોની પ્રત્યક્ષ રીતે જરૂરિયાતો સંતોષાતા ગરીબીમાં ઘટાડો થાય છે. બરાબર. આ ઉપરાંત ગરીબી ઘટાડવા માટે સરકાર દાખલા તરીકે જે જાહેર હોસ્પિટલો હોય છે એમાં પણ વિનામૂલ્યે સારવાર આપીને પણ એમની રોગ પ્રતિકારક શક્તિ વધે એમ અથવા તો કે એમની જે બીમારીઓ હોય એમાં મદદરૂપ થઈને પણ એમની કુટુંબને આર્થિક રીતે સહાય થવામાં સરકાર મદદરૂપ થાય છે. આ રીતે વ્યાજબી કિંમતે એને વસ્તુઓ સેવા પૂરી પાડવામાં આવે એને કારણે ગરીબીમાં ચોક્કસ પ્રમાણમાં ઘટાડો લાવી શકાય છે. આ ઉપરાંત સરકારે કેટલાક રોજગારલક્ષી કાર્યક્રમો રજૂ કર્યા છે. અહીંયા આગળ રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા પણ ગરીબીમાં ઘટાડો લાવી શકાય છે. તો રોજગારલક્ષી કાર્યક્રમો જેવા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, જેમાં સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, આ ઉપરાંત સ્વરોજગારી માટેના વિવિધ પ્રકારના કાર્યક્રમોનો એમાં સમાવેશ થતો હતો. એ સિવાય વેતન રોજગારીના કાર્યક્રમો, પ્રધાનમંત્રી રોજગાર યોજના, રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન, આવાસ યોજનાઓ, સામાજિક સલામતીની યોજનાઓ, જનધન યોજના, આ વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા પણ ગરીબી ઘટાડવા માટે સરકારો પ્રયાસ કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ગરીબી ઘટાડવા માટેના જે ઉપાયો છે, આવો પ્રશ્ન 5 ગુણમાં પૂછાય તો અહીંયા સુધી તમારે 6 મુદ્દા સુધીનો કાર્યક્રમ 6 મુદ્દા સુધીના જવાબમાં લખી શકાય. 7મો મુદ્દો જે રોજગારલક્ષી કાર્યક્રમો છે એના માત્ર પોઈન્ટ તમે આપી દો તો ચાલે અને અલગ પ્રશ્ન તરીકે આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ ગરીબી ઘટાડવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. તો એની અંદર આપણે આ વિવિધ પ્રકારના જે કાર્યક્રમો છે એની વિશેની ચર્ચા આપણે કરવાની રહે. તો એક અલગ પ્રશ્ન તરીકે આ તૈયાર કરવો પડશે આપણે કે ભાઈ ગરીબી ઘટાડવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો કયા કયા છે સમજાવો. સરકારે કયા કયા કાર્યક્રમો રજૂ કર્યા છે તો એની વિશેની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા આગળ આપણે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો 6 મુદ્દાનો કાર્યક્રમ 6 મુદ્દાના જે જવાબ છે એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે રોજગારલક્ષી કાર્યક્રમો વિશેની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.